પ્રેગ્નન્સી રહેવી એ ખુશી ગણાય, પરંતુ પ્રેગ્નન્સી જ્યારે ફેલોપિયન ટ્યુબમાં રહે છે અને જ્યારે રપ્ચર્ડ થાય છે ત્યારે આ ખુશી જીવન માટે ખતરો બની જાય છે. તો આજે આપણે વાત કરીશું રપ્ચર્ડ એક્ટોપિક પ્રેગ્નન્સીના કેસમાં લેપ્રોસ્કોપીના રોલ વિશે. હું છું ડૉક્ટર રાહુલ સિંહાર, MS ગાયનેક એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન ફ્રોમ વિનસ વિમેન્સ હોસ્પિટલ અને IVF સેન્ટર રાજકોટ. પ્રેગ્નન્સી જ્યારે ફેલોપિયન ટ્યુબમાં ગ્રો થાય અને એ રપ્ચર્ડ થાય છે ત્યારે પેટમાં ખૂબ જ બ્લડ જમા થતું હોય છે અને આ સ્થિતિમાં દરેક સેકન્ડ, દરેક મિનિટ ખૂબ જ કિંમતી હોય છે. હાથમાંથી સમય સરકતો જતો હોય છે અને પેટમાં બ્લડ જમા થતું હોય છે અને ત્યારે લેપ્રોસ્કોપીનો રોલ છે એ લાઈફ સેવિંગ હોય છે. લેપ્રોસ્કોપીથી 5 mm જેટલા નાના કી હોલથી અંદર જઈ અને તરત જ એક્ટિવ બ્લીડિંગને કંટ્રોલ કરી શકાય છે અને 3D લેપ્રોસ્કોપીથી ખૂબ જ ક્લિયર વિઝન મળતું હોવાથી ખૂબ ઓછા બ્લડ લોસ સાથે અને ઝડપથી સર્જરી પૂરી કરી શકાય છે. લેપ્રોસ્કોપી પછી પેશન્ટની રિકવરી ખૂબ જ જલ્દી હોય છે અને પેશન્ટ થોડા જ કલાકોમાં ચાલવા લાગે છે. ઓપન સર્જરી કરતાં લેપ્રોસ્કોપીમાં રિકવરી ફાસ્ટ હોય છે. તો રપ્ચર્ડ એક્ટોપિક પ્રેગ્નન્સીના કેસમાં ઝડપથી લેવાયેલો નિર્ણય અને લેપ્રોસ્કોપી જીવન બચાવે છે.